જેવો મ્યાનમારની અંદર ભૂકંપ આવ્યો અને આપણા દેશની ગવર્મેન્ટને ખબર પડી કે મ્યાનમારની અંદર ઘણી બધી બિલ્ડિંગો અને મંદિરો અને બધું પડી ગયું છે ભૂકંપના કારણે, ત્યાંના માણસો ઘણા બધા ડેડ થઈ ગયા છે, એવું જ તેણે ભારતીય વાયુસેનાનું જહાજ C-130 કરીને આપણું જેટ છે એની અંદર 15 ટન માલ સાધન સામગ્રી સાથે એને તરત મ્યાનમારની અંદર મોકલી દીધો અને ત્યાંના લોકોની હેલ્પ કરવા માટે તરત જ આપણી ગવર્મેન્ટ આગળ આવી ગઈ. સોનાની ચીડિયા કહેવાતો આપણો દેશ એ હકીકતમાં સોનાની ચીડિયા જ છે ભાઈ, કેમ કે કોઈ પણ દેશની અંદર ગમે એવી મુસીબત આવી જાય ને તોય તે આપણો ભારત દેશ ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલી તે મદદ માટે પહોંચી જ જાય છે. અત્યાર સુધીમાં અંગ્રેજો આવીને 200 વર્ષ આપણા ઉપર રાજ કરીને જતા રહ્યા, આપણી બધી વસ્તુ લૂંટીને એણે ઇંગ્લેન્ડની અંદર મોકલાવી દીધી, છતાંય તે અત્યારે ઇંગ્લેન્ડ અથવા તો કોઈ પણ દેશની ઉપર આફત આવે તો ભારત એની મદદ કરવા માટે જાય જ છે. કેમ? આપણા લોકો દાતા